તમે જે વ્યસન કરો છો એ હું પણ કરવા લાગીશ અથવા તમારે તમારું વ્યસન છોડવું પડશે? જો તમે આટલા સવાલના જવાબ આપી દો તો સાહેબ આવતીકાલે જેનો રાજ્યાભિષેક થવાનો હોય એને આજે રાત્રે ખબર પડે કે તમારે જંગલમાં જવાનું છે. જંગલમાં ગયા પછી એની પત્નીને રાક્ષસ ઉપાડી જાય, વાંદરાઓને લઈ અને યુદ્ધ કરવા જવું પડે. છતાંય શ્રી રામે વ્યસન નહોતું કર્યું અને આપણને રામ રાજ્ય આપ્યું. એક વ્યક્તિ જેનો જન્મ જેલમાં થાય છે, જન્મતા વેત મા બાપથી દૂર થઈ જવું પડે છે અને આખી જિંદગી રાક્ષસો અને દુશ્મનો સામે લડ્યા કરવું પડ્યું, છતાં પણ એમણે વ્યસન ના કર્યું અને આપણને ગીતા આપી. એક વ્યક્તિ જે 60 કિલો વજનનો છે, લાકડી સિવાય કોઈ હથિયાર નથી એની પાસે અને એ પણ એ ચાલવા માટે ઉપયોગ કરે છે સાહેબ. એણે અહિંસાના માર્ગે રહી અને આપણને આઝાદી અપાવી. આવા કદાચ હજારો ઉદાહરણો તમને આપી શકું કે જેમણે વ્યસન નથી કર્યું અને જિંદગીમાં આગળ આવ્યા. તમે મને એક ઉદાહરણ આપી શકો કે જે વ્યસનના જોરે આગળ આવ્યો હોય? સાહેબ જો મારી વાત સાચી લાગે તો વ્યસન છોડજો અથવા આ રીલ એવા વ્યક્તિને ચોક્કસ શેર કરજો કે તમે ઈચ્છતા હો કે વ્યસન છોડે. બાપા સીતારામ.